મહત્વના છે. અનામતો છે પણ આ અનામતો કાયદેસરના અનામતો તરીકે ઓળખાય છે. એટલે કે ભૂતકાળની અંદર જ્યારે ભારતના લેણદેણની તુલાની પરિસ્થિતિ નાજુક હતી, ફોરેન રિઝર્વ અથવા જેને આપણે કહીએ છીએ ફોરેન એક્સચેન્જ રિઝર્વ, જે તમે અર્થશાસ્ત્રની અંદર અભ્યાસમાં શીખી રહ્યા છો, જેને ફોરેક્સ રિઝર્વ તરીકે ઓળખવામાં આવે છે, એ જ્યારે ખૂબ નાજુક પરિસ્થિતિમાં હતું અથવા 2 વીક આપણે ઇમ્પોર્ટ કરી શકીએ એટલું જ જ્યારે આપણી પાસે ફોરેક્સ રિઝર્વ હતું, ત્યારે આપણા દેશે એક પોલિસી મેટર બનાવી અને નક્કી કર્યું પોલિસી તરીકે કે આપણે આપણા નિકાસને જો પ્રોત્સાહન આપીએ તો આપણે વધુ ફોરેક્સ અથવા ફોરેન કરન્સી અથવા ડોલર ટર્મ્સની અંદર આપણે વધુ ડોલર પ્રાપ્ત કરી શકીએ અને આપણું ફોરેક્સ રિઝર્વ જે નાજુક પરિસ્થિતિ હતું એને આપણે મજબૂત સ્થિતિ તરફ લઈ જઈએ. એ માટે આ પ્રકારની ઇન્કમ ટેક્સની અંદર ભૂતકાળમાં જોગવાઈ કરવામાં આવેલી છે. એની કેટલીક કન્ડિશન્સ કહું તમને. ત્યાં તમારા સ્ક્રીન પર છે, મેં 2 ઉદાહરણ આપ્યા છે. એક ઉદાહરણ છે જેની અંદર આ ચર્ચા જોડાયેલી છે, એનું નામ છે નિકાસ નફા અનામત. એટલે ત્યાં નિકાસને પ્રોત્સાહન આપવા માટે જે ઔદ્યોગિક એકમ જેટલા રૂપિયાનું નિકાસ કરે અથવા જેટલા રૂપિયાની નિકાસ કરે એના ઉપર એને જે પ્રોફિટ થાય એ પ્રોફિટ સંપૂર્ણપણે આવકવેરાને મુક્ત ગણવામાં આવે. આઈ રિપીટ, જે ઔદ્યોગિક એકમ જેટલા રૂપિયાની નિકાસ કરે એ નિકાસ ઉપર એ ઔદ્યોગિક એકમને જેટલો પ્રોફિટ થયો હોય એ પ્રોફિટ ઉપર એમણે 0% ઇન્કમ ટેક્સ ચૂકવવાનો, ટેક્સ હોલિડે અથવા 100% ટેક્સ એક્ઝેમ્પશન પ્રાપ્ત થાય. પણ એક કન્ડિશન હતી કે આ રીતે જે નફો પ્રાપ્ત થાય જેના ઉપર એ ઔદ્યોગિક એકમને કર મુક્તિનો લાભ મળે આવકવેરાની અંદર, એટલો નફો આ ઔદ્યોગિક એકમે અમુક સમય સુધી, સે ફોર એક્ઝામ્પલ ત્યાર પછીના 5 વર્ષ સુધી નિકાસ નફા અનામત ખાતે જમા મૂકી રાખવાનો. એમાંથી આ સમયગાળા દરમિયાન ઔદ્યોગિક એકમ ડિવિડન્ડ વહેંચી શકે નહીં અથવા નફાની વહેંચણી કરી શકે નહીં. અને આ રકમ નિકાસ નફા અનામત ખાતે ધંધામાં મૂકી રાખવાનો, એના સરવૈયાની અંદર શો કરવાનો ત્યાં સુધી ફરજિયાતપણે, અને એ રકમનું ધંધામાં પુનઃરોકાણ કરવાનું કે જેથી વધુ ઉત્પાદન થાય તો નિકાસની અંદર વધુ વધારો થાય. આમ અમુક વર્ષ સુધી આ નફો ઇન્કમ ટેક્સનો લાભ લેવો હોય તો નિકાસ નફા અનામતના ટાઇટલ કે શીર્ષક નીચે પોતાના સરવૈયામાં શો કરવો જરૂરી છે. 5 વર્ષ દરમિયાન જો આ ધંધાકીય એકમનું વેચાણ થાય, માનો કે 3 વર્ષ આ રકમ નિકાસ નફા અનામત ખાતે જમા રાખી, આપણે રકમ જમા રાખવાની છે 5 વર્ષ સુધી, 3 વર્ષ પછી આપણે આપણા ધંધાનું વેચાણ કરીએ છીએ, તો આપણે બાકીના 2 વર્ષ માટે આ નિકાસ નફાની અનામતની રકમ ખરીદતી કંપની પોતાના સરવૈયામાં નિકાસ નફા અનામતની રકમ શો કરશે કે જેથી કાયદાનું પાલન કર્યું એમ ગણવામાં આવશે. એટલે આ એક કાયદા મુજબનું અથવા કાયદેસરનું અનામત છે. એક નિકાસ નફા અનામત કે જે નિકાસને પ્રોત્સાહન આપવા માટેની જોગવાઈના અનુસંધાને આવેલું છે. બીજું અનામત છે જે રોકાણ વળતર અનામત છે. કોઈપણ દેશનો વિકાસ ઔદ્યોગિક વિકાસ ઉપર આધારિત છે અને ઔદ્યોગિક વિકાસ ઉદ્યોગોની અંદર કે ધંધાકીય એકમોની અંદર મૂડીરોકાણ જો ઝડપથી થાય, મોટી રકમથી થાય તો ધંધાકીય એકમોનો વિકાસ થાય અને આપણા દેશનો વિકાસ થાય, જીડીપીમાં ગ્રોથ આવે. એ માટે ઔદ્યોગિક એકમોની અંદર મોટી રકમનું ઝડપથી મૂડીરોકાણ થાય એ માટે અગેઇન કેન્દ્ર સરકારે ભૂતકાળની અંદર આ પ્રકારના અનામતની અથવા વળતરની જોગવાઈ કરી છે. કન્ડિશન્સ એવી હતી કે જેટલી રકમ મૂડી તરીકે ધંધાકીય એકમની અંદર રોકવામાં આવે એના અમુક ટકા રકમ પર અમુક ચોક્કસ લાભ મળતા હતા. અને આ જે લાભ સરકાર દ્વારા મળતો હતો ઔદ્યોગિક એકમોને, એટલી રકમ રોકાણ વળતર અનામત તરીકે ધંધાકીય એકમે અમુક સમયગાળા અથવા અમુક વર્ષ સુધી, સે ફોર એક્ઝામ્પલ 5 years ઓર 7 years ઓર 10 years, ત્યાં સુધી આ રકમ પોતાના સરવૈયામાં શો કરવાની
અને એ ફરજિયાત હતું. તો આવા મૂડીરોકાણમાં કેટલાક કેન્દ્ર સરકારના લાભ મેળવવા માટે મૂડીરોકાણની અમુક ટકા રકમ રોકાણ વળતર અનામત ખાતે લઈ જઈને, જે માટે કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી પ્રોવાઈડ કરવામાં આવતી હતી, આ રકમ એમાંથી ડિવિડન્ડ વહેંચી શકાય નહીં, એનો બીજો કોઈ ઉપયોગ કરી શકાય નહીં. માટે આ કન્ડિશન હતી કે અમુક સમયગાળા સુધી અથવા અમુક વર્ષ સુધી આ રકમ કે જે કેન્દ્ર સરકારે બેનિફિટ તરીકે પ્રોવાઈડ કરી છે પ્રોત્સાહન આપવા માટે, એ રકમ રોકાણ અનામત અથવા વળતર અનામત ખાતે લઈ જવી ફરજિયાત હતી. અને જે સમયગાળા સુધી આ રકમ બેલેન્સ શીટમાં જાળવી રાખવી જરૂરી હોય ત્યાં સુધી એ જાળવી રાખવી જરૂરી બને. તો આ કાયદેસરના અનામતો છે. અમુક વર્ષ સુધી કંપનીએ હિસાબી ચોપડાઓ પર રાખવા જરૂરી છે, ફરજિયાત છે. જો આમ કરવામાં ન આવે અથવા આ સમયગાળા દરમિયાન એમાંથી ડિવિડન્ડ વહેંચવામાં આવે તો ભૂતકાળમાં કેન્દ્ર સરકારે જે લાભ આપ્યો છે એ પાછો ખેંચી લેવામાં આવે અને આ ઔદ્યોગિક એકમે એ લાભની રકમ કેન્દ્ર સરકારને પરત કરવી પડે. આવું ન બને એ માટે અમુક વર્ષ સુધી આ રકમ, આ કાયદેસરના અનામતની રકમ પોતાના સરવૈયામાં એટલે કે હિસાબી ચોપડાઓમાં મેન્ટેન કરવી ફરજિયાત છે. તો ત્યાં જુઓ હવે તમારા અગેન સ્ક્રીન પર નીચેની 2 લાઈન. કાયદેસરના અનામતો જેવા કે નિકાસ નફા અનામત, રોકાણ વળતર અનામત કે જે અમુક વર્ષ સુધી કંપનીએ પોતાના હિસાબી ચોપડા ઉપર રાખવા જરૂરી છે. અને જો આ ખરીદી પ્રકારનું સંયોજન હોય, ખરીદી પ્રકારનું, જો વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય તો ખરીદતી કંપની વિસર્જન પામતી કંપનીના બધા જ અનામતો લઈ લેવાની છે. એ માટે કોઈ જુદી અલગ નોંધ કરવાની જરૂર નથી. પણ જો ખરીદી પ્રકારનું સંયોજન હોય કે જેની અંદર ખરીદતી કંપની વિસર્જન પામતી કંપનીની કોઈ અનામતો સ્વીકારવાની નથી, એ સંજોગોમાં પણ આ 2 અનામતો સ્વીકારશે, પણ એ માટે એક વિશિષ્ટ નોંધ પોતાના હિસાબી ચોપડાઓમાં પસાર કરશે, કારણ કે બાકીના સમય માટે આ અનામતો પોતાના સરવૈયામાં દર્શાવવા જરૂરી છે. તો એ વખતે આ નોંધ ફક્ત ખરીદી પ્રકારનું સંયોજન હોય ત્યારે જ ફક્ત કાયદેસરના અનામતોને બાકીનો સમય પૂરો ન થાય ત્યાં સુધી પોતાના હિસાબી ચોપડાઓમાં શો કરવા માટે જ ખરીદતી કંપની એની હિસાબી નોંધ કરશે. આમ નોંધ થશે વિલીનીકરણ હવાલા ખાતે ઉધાર. આ એક પ્રકારનું હવાલા ખાતું અથવા એડજસ્ટમેન્ટ એકાઉન્ટ છે, કારણ કે ખરેખર આ અનામતો વિસર્જન પામતી કંપનીના છે, પણ બાકીનો સમય પૂરો ન થાય ત્યાં સુધી વિસર્જન પામતી કંપની આ અનામતો પોતાના બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં શો કરી શકે નહીં. માટે એ અનામતો ખરીદતી કંપનીએ પોતાના હિસાબોમાં શો કરવાના છે. માટે આમ નોંધ થશે વિલીનીકરણ હવાલા ખાતે ઉધાર, તે નિકાસ નફા અનામત ખાતે જમા અને તે રોકાણ વળતર અનામત ખાતે જમા. અને વિસર્જન પછી અથવા ખરીદતી કંપની ખરીદી પછી, સંયોજન પછી જ્યારે પોતાનું શરૂઆતનું પાકું સરવૈયું બનાવે ત્યારે આ બંને અનામત પોતાના સરવૈયાની અંદર મૂડી અને દેવા બાજુ બતાવશે અને વિલીનીકરણ હવાલા ખાતાની રકમ પોતાના સરવૈયાની અંદર મિલકત અને લેણા બાજુ અવાસ્તવિક મિલકતોના ટાઇટલ નીચે શો કરશે. એ પછીની વિગત અગેઇન તમારા સ્ક્રીન પર. સૌથી મહત્વનો પાર્ટ છે અને આ ડિબેન્ચર સાથે જોડાયેલો પાર્ટ છે, અને એ વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય કે ખરીદી પ્રકારનું સંયોજન હોય, બંને પ્રકારના સંયોજનની અંદર એક જ સરખો નિયમ છે. અને માટે આપણે એની લેટર પાર્ટમાં ચર્ચા શરૂ કરીએ છીએ. ખરીદતી કંપની વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચર્સનો દેવા તરીકે સ્વીકાર કરે. આપણે એક તો જોઈ જ ગયા કે જો વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય તો ખરીદતી કંપની વિસર્જન પામતી કંપનીના બધા જ દેવાનો સ્વીકાર કરે છે, તો ડિબેન્ચરો સ્વીકાર કરી જ દે. આપણને ખરીદી પ્રકારનું સંયોજન છે એમ કહ્યું હોય અને એમાં એમ કહ્યું હોય કે ખરીદતી કંપની વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચરનો દેવા તરીકે સ્વીકાર કરે છે, અથવા એમ કહ્યું હોય કે ખરીદતી કંપની વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચરના અવેજમાં આટલા પોતાના નવા ડિબેન્ચર આપે છે. તો એનો અર્થ એવો થાય કે ખરીદી પ્રકારનું સંયોજન છે ત્યારે ખરીદતી કંપની વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચર નામના દેવાનો સ્વીકાર કરે છે. એટલે બંને પ્રકારમાં ખરીદતી કંપની
વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચરનો દેવા તરીકે સ્વીકાર કરે છે. પછી એ વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય કે ખરીદી પ્રકારનું સંયોજન, અને પછી બંને પ્રકારના સંયોજનની અંદર ડિબેન્ચરની અસર ખરીદતી કંપની પોતાના હિસાબી ચોપડાઓમાં કેવી રીતે આપશે એ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14માં દર્શાવેલું છે, અને એ હવે આપણે આપણા સ્ક્રીનના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ખરીદતી કંપની વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચર્સનો દેવા તરીકે સ્વીકાર કરશે બંને પ્રકારના સંયોજનની અંદર. ત્યારબાદ વિલીનીકરણની કાર્યવાહી પૂરી કરવામાં આવશે. એટલે પછી એક વખત ડિબેન્ચરનો બંને પ્રકારના સંયોજનની અંદર ડિબેન્ચરનો દેવા તરીકે સ્વીકાર તો કરવામાં આવશે જ. ત્યાર પછી આ ખરીદીની અથવા સંયોજનની તમામ કાર્યવાહી પૂરી કરવામાં આવશે. એટલે કે વિસર્જન પામતી કંપનીનો ધંધો ખરીદી લેવામાં આવશે અને ઇમિડિયેટલી એને વિસર્જન પામતી કંપનીને ખરીદતી કંપની અવેજીની રકમ ચૂકવી આપશે. પણ આ સંયોજનનો વ્યવહાર થાય પછી તરત જ ઇમિડિયેટલી ઓન ધી સેમ ડે, ત્યાં લખ્યું છે જુઓ. ત્યારબાદ વિલીનીકરણની કાર્યવાહી પૂરી થયા બાદ તરત જ ખરીદનાર કંપની પોતાના નવા ડિબેન્ચર આપીને વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચર હોલ્ડરોને દેવાની ચૂકવણી કરશે. આઈ રિપીટ, આવું કેમ કરવામાં આવે છે? વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચરનો આપણે દેવા તરીકે સ્વીકાર કર્યો ત્યાં સુધી બરોબર છે, પણ હવે આ ડિબેન્ચર ખરીદતી કંપની પાસે આવ્યા, પણ એ ડિબેન્ચર તો છે વિસર્જન પામતી કંપનીના, અને એ દિવસે વિસર્જન પામતી કંપની પોતાનો સમગ્ર ધંધો ખરીદતી કંપનીને વેચી દે છે. એટલે જે કંપનીના ડિબેન્ચર છે એ કંપનીનું વિસર્જન થાય છે. એટલે આ ડિબેન્ચર આપોઆપ હવે નલ એલ વોઇડ બની જાય. એટલે કે હવે એ કાયદેસર રીતે એ અસ્તિત્વમાં જ ના હોઈ શકે, અને માટે વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચરનો ખરીદતી કંપની બંને પ્રકારના સંયોજનની અંદર પહેલાં દેવા તરીકે સ્વીકાર કરશે. એ પછી સંયોજનની કાર્યવાહી પૂરી કરશે. એટલે કે ધંધાની ખરીદી કરે છે અને ઇમિડિયેટલી વિસર્જન પામતી કંપનીને પૂરેપૂરો અવેજ ચૂકવી આપશે, અને ચૂકવી આપ્યા પછી સંયોજનની કાર્યવાહી પૂરી કર્યા પછી તરત જ ખરીદતી કંપની પોતાના નવા ડિબેન્ચર આપીને વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચર હોલ્ડરોને ડિબેન્ચરની રકમ અવેજમાં ચૂકવી આપશે. તો જુઓ તમારા સ્ક્રીન પર, ખરીદનાર કંપની પોતાના નવા ડિબેન્ચર આપીને વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચરની ચૂકવણી કરશે. પણ આમ કરવાથી ખરીદતી કંપનીને જૂની કંપનીના વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચર પરત કરતી વખતે ક્યારેક નફો પણ થઈ શકે અથવા ખોટ પણ થઈ શકે. સે ફોર એક્ઝામ્પલ, આઈ એમ ગિવિંગ યુ વન સિમ્પલ એક્ઝામ્પલ કે વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચરની રકમ છે 5 લાખ રૂપિયા, જેનો ખરીદતી કંપનીએ સ્વીકાર કર્યો. એટલે 5 લાખ રૂપિયાના ડિબેન્ચરનો દેવા તરીકે સ્વીકાર કર્યો, તો હવે એ ખરીદતી કંપનીનું દેવું બની ગયું. સંયોજનની કાર્યવાહી પૂરી કર્યા પછી ખરીદતી કંપની હવે આ ડિબેન્ચરને પરત કરશે, અવેજની અંદર પોતાના નવા ડિબેન્ચર આપશે. હવે 5 લાખ રૂપિયાના વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચરને પરત કરતી વખતે ખરીદતી કંપની અવેજમાં માનો કે પોતાના 4 લાખ રૂપિયાના ડિબેન્ચર આપે, 5 લાખ રૂપિયાનું દેવું ચૂકવવા 4 લાખ રૂપિયા અવેજમાં ચૂકવાય. તો 5 લાખનું દેવું ચૂકવવા અવેજમાં નવા ડિબેન્ચર 4 લાખ રૂપિયાના આપ્યા. આમ દેવું ચૂકવતી વખતે ખરીદતી કંપનીને 1 લાખ રૂપિયાનો નફો થાય. એને કહેવાય ડિબેન્ચર પરતનો નફો. આનાથી રિવર્સ ગણતરી સમજીએ. વિસર્જન પામતી કંપનીના 5 લાખ રૂપિયાના ડિબેન્ચરનો ખરીદતી કંપનીએ સ્વીકાર કર્યો હોય, સંયોજનની કાર્યવાહી પૂરી કર્યા પછી ખરીદતી કંપની આ વિસર્જન પામતી કંપનીના સ્વીકારેલા ડિબેન્ચરને અવેજમાં આપવા માટે પોતાના નવા ડિબેન્ચર માનો કે 7 લાખ રૂપિયાના આપે છે. તો 5 લાખ રૂપિયાનું દેવું ચૂકવવા પોતે નવા 7 લાખ રૂપિયાના પોતાના ડિબેન્ચર આપે છે, અવેજ આપે છે. તો 5 લાખનું દેવું ચૂકવવા વધુ 2 લાખનો અવેજ આપ્યો,
તો અહીંયા ખરીદતી કંપનીને વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચર ચૂકવવાના કારણે અથવા ચૂકવતી વખતે નુકસાન થયું, ખોટ થયું એમ માની લેવામાં આવશે. અને જુઓ હવે બંને પ્રકારના સંયોજનની અંદર આવી નફા કે ખોટની રકમ ખરીદતી કંપની કયા ખાતે એની અસર આપશે એ ભાગની અંદર એટલે કે જો વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય, આઈ રિપીટ, જો વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય તો આ રકમ નફો થયો હોય તો સામાન્ય અનામત ખાતે જમા કરવામાં આવશે, ખોટ થઈ હોય તો સામાન્ય અનામત ખાતે ખરીદતી કંપની ઉધાર કરશે. બીજા ભાગની અંદર બી પાર્ટમાં જો આ ખરીદી પ્રકારનું સંયોજન હોય અને ખરીદતી કંપનીને વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચર પરત કરવાથી નફો થાય તો એ પાઘડીમાંથી બાદ કરે, એટલે કે પાઘડી ખાતે એ રકમ જમા કરે, અથવા જો ખોટ થઈ હોય તો એ પાઘડીમાં ઉમેરે અથવા પાઘડી ખાતે એ રકમ ઉધાર કરે. આઈ રિપીટ, ડિબેન્ચરની રકમ માટે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14ની અંદર વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય કે ખરીદી પ્રકારનું સંયોજન હોય, બંને પ્રકારના સંયોજન માટે એક જ કન્ડિશન લાગુ પડે છે. એટલે તમે ભૂલ કરો એ માટે પરીક્ષાની અંદર વારંવાર આવું પૂછાય છે કે વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચરને ખરીદતી કંપની સ્વીકારતી હોય, તમને એક્ઝામ્પલની અવેજની રકમ આપી હોય અને પછી તમને એક્ઝામ્પલ બંને મેથડ પ્રમાણે એટલે કે વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય ત્યારે ખરીદતી કંપનીએ સંયોજન પછી બનાવેલું સરવૈયું તૈયાર કરો અને એ જ એક્ઝામ્પલની રકમોની ગણતરી કરીને ખરીદી પ્રકારનું સંયોજન હોય તો સંયોજન પછી ખરીદતી કંપનીએ બનાવવાનું પાકું સરવૈયું તૈયાર કરો. આમ રકમ એક જ હશે અને તમને બંને પ્રકારના સંયોજન માટે તમને સંયોજન પછીનું સરવૈયું બનાવવાનું કહેવામાં આવ્યું હશે. પણ બંને પ્રકારની અંદર ડિબેન્ચરની ગણતરી તો એક જ રીતે થશે. આ સિવાય બધી ગણતરી જુદી જુદી થવાની છે. એટલે આપણે યાદ રાખવાનું, વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય કે ખરીદી પ્રકારનું સંયોજન હોય, ખરીદતી કંપની વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચરનો પહેલા દેવા તરીકે સ્વીકાર કરશે, ત્યાર પછી સંયોજનની કાર્યવાહી પૂરી કરશે અને આ કાર્યવાહી પૂરી કર્યા પછી એટલે કે અવેજ ચૂકવ્યા પછી તરત જ ખરીદતી કંપની પોતાના નવા ડિબેન્ચર દ્વારા વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચર કે જેનો દેવા તરીકે સ્વીકાર કર્યો છે એની ચૂકવણી કરશે. આમ કરવાથી વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચરની રકમ કરતાં જો અવેજમાં આપવામાં આવતા નવા ડિબેન્ચર વધુ રકમના હોય તો ખરીદતી કંપનીને નુકસાન થશે, ખોટ થશે. જો અવેજ ઓછો આપવામાં આવતો હોય તો ખરીદતી કંપનીને ડિબેન્ચર પરત કરવાના કારણે નફો થશે. આ નફા કે ખોટની રકમ જો વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય, આઈ રિપીટ, જો વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય તો ડિબેન્ચર પરતનો નફો ખરીદતી કંપની સામાન્ય અનામત ખાતે જમા કરશે અને જો ખોટ થઈ હશે, નુકસાન થયું હશે તો ખરીદતી કંપની પોતાના સામાન્ય અનામત ખાતે ઉધાર કરશે. પણ જો આ સંયોજન ખરીદી સ્વરૂપનું હોય તો ડિબેન્ચર પરતનો નફો પાઘડીમાંથી બાદ કરશે અને એટલે કે પાઘડી ખાતે જમા કરશે અને જો ખોટ થઈ હોય તો એ પાઘડીમાં ઉમેરશે અથવા પાઘડી ખાતે ઉધાર કરશે. જુઓ ત્યાર પછી તમારા સ્ક્રીન પર હવે આપણે એક નાના એક્ઝામ્પલની રકમ ઉપર ચર્ચા શરૂ કરીએ છીએ.